નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ હું આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ શાકભાજીમાં કેવી અપડેટ જોવા મળે છે. 2 મે 2026ની આજની તારીખ છે, દિવસ છે શનિવાર. અમુક માલમાં બજાર શોર્ટ છે, એટલે કે માલ ઓછો છે, પણ માહોલ એવો છે કે ગ્રાહકી પાવર નથી, એટલે ભાવ એટલા બધા પકડ નથી આવતી. સમજ્યા તમે? જો કે કોબીમાં થોડું બહુ શોર્ટ છે, પછી ધાણામાં થોડું બહુ શોર્ટ છે, ફુલાવરમાં થોડું બહુ શોર્ટ છે, પણ કેવું છે કે દેખાતું નથી. કેમ કે બજારમાં ગ્રાહકી એટલી બધી નથી. બાકી તમને જો મરચાંની અપડેટ આપું તો રાજસ્થાન મરચાં છે 20-25 રૂપિયા સુધી વેચાય છે. આ હલકો માલ છે, 12 રૂપિયા 13 રૂપિયા ગ્રાહક 10 રૂપિયા માગે. પછી મરચાં છે જે સ્વાતિ આવે છે દેશી ડીસા બાજુથી, એ વેચાય છે અત્યારે 15 રૂપિયા. રાતે 20 રૂપિયાનું બજાર હતું, એટલે 15 થી 20 રૂપિયા કિલો. બાકી જે બેંગ્લોરી આવે, કાવેરી આવે, બેંગ્લોરી આવે વધારે પડતી, બેંગ્લોરી 25 થી 28 રૂપિયા સુધીનું બજાર થયું છે. બેંગ્લોરી મરચાં આવે લોકલી. બાકી એક G4 મરચાં આવે, એમાં થયું છે બારગામવાળામાં 25 થી 30 રૂપિયા કિલો, બોરીવાળા જે આવે, અને જે દેશી આવે 30 થી 35 રૂપિયા કિલો. આ હતી કંઈક મરચાંની તમને બધાને અપડેટ. હવે તમને આગળ લઈ જાવી તો સરગવો, દેશી કેરી બધું દેખાય છે. જો ભાઈ કેરીઓ છે બધી. બોલો શેઠ, કેરીઓમાં કેવું છે? અને દેશી કેરી 20 થી 15 રૂપિયા, અને આપણા મોઢવાડી મરચા 50 રૂપિયા કિલો. જો આજે બાકી સરગવામાં કેવું છે? મંદી છે આજે. જો ભીંડામાં આજે મંદી છે, કાઠિયાવાડ ભીંડા છે આ બધા. 7-8 થી 10 રૂપિયા સુધીનું બજાર જોવા મળ્યું. એટલે કેવું છે કે રાતે આવે ત્યારે 10 રૂપિયાથી શરૂઆત થઈ હોય, ત્યારે હવે 8 રૂપિયા બતાવે છે. હજી આટલા બધા પડ્યા છે, લગભગ આ 6-7 રૂપિયા સુધી પર ડાઉન જાય. સરગવો છે, દેશી સરગવો. શું થાય છે સરગવામાં? સરગવો 15 રૂપિયા 12 રૂપિયા. ઓ, હલકો માલ એમ ને? 20 રૂપિયા. બરોબર છે, ચલો ઠીક છે. જો ભાઈ આ કંઈક બજાર છે. ભીંડા જો અહીંયા બી પડ્યા છે. ચોળી બી આજે આવક વધારે છે. બોલો શેઠ, મજામાં? કેવું છે તબિયત પાણી તમારા હારા છે ને? બજારના તો આ વખતે હમણાં હારા નથી એવું લાગે છે. એવું છે એમ ને? ચોળીની આવક વધારે છે. ચોળીમાં 20 થી લઈને 30 રૂપિયા સુધીનું બજાર થઈ ગયું છે. ભાઈ હલકો માલ હોય તો નીચે જાય ને, એનાથી સારો માલ હોય તો લગભગ ઉપર બી જાય રાતે. આ કંઈક જોવા મળ્યું. બાકી કારેલા છે, કારેલા દેશી કારેલા છે. જો દેશી કારેલા જેવી ક્વોલિટી. આ ઠીકઠાક માલ છે. 18-20 રૂપિયા. સારો માલ હોય તો 22 સુધી થાય છે, બહુ VIP હોય તો. બાકી આગળ જોઈએ કેવો માહોલ છે. માલ આજે બજારમાં થોડો દેખાય છે, પણ કેવું છે ગ્રાહકી જરા બી નથી. બોલો ભાઈ. બોલો શ્યામભાઈ, કેવી તેજી છે આજે? થોડી ગ્રાહકી સારી લાગે છે. શું વાત કરો છો? થોડી ગ્રાહકી રોજ કરતા સારું છે. માલ થોડો ઓછો છે. ઓછો છે, ગ્રાહકી છે. ઓકે. જો ભાઈ દેશી કેરીઓ છે, બધી વેરાયટીની દેશી કેરીઓ છે. જો કેરીઓ બતાવો દેશી તમને. જો વનરાજ ભાઈ માંડ માનતો પરવર હાફૂસ છે. જો
દુનિયાભરની વેરાયટીની કેરીઓ આવે છે. ભાઈ જેમાં આ શીરવાળી હોય એનો ભાવ થોડો ઓછો થઈ જાય. જો આ છે ડાગી ડૂગી છે, આમાં ભાવ કપાઈ જાય. સમજ્યા તમે? સાફ સફાઈ વાળો માલ હોય ને એમાં ભાવ થોડોક સારો હોય. બાકી ગવાર છે, ગવારમાં મંદીનો માહોલ છે. જો ઉપર 15-17 રૂપિયા ઉપર થાય છે, બાકી બધું નીચે તો 10 રૂપિયા કિલો સુધી બી બજાર જાય છે. ભાઈ સુરણ છે, જો 23-25 રૂપિયાની આસપાસનું સુરણનું બજાર જોવા મળ્યું છે. બાકી શક્કરિયા છે 20 રૂપિયા કિલો. અને ગાજર છે જે એમપીના ગાજર આવે છે, આ કેસરી ગાજર નીચે 300થી લઈને ઉપર 500-550 સુધી બજાર જોવા મળ્યું. બીટ છે, એમપીના બીટમાં બજાર જોવા મળ્યું છે આપણને 400-450 એટલે 20-22 રૂપિયા. અને જે લોકલ બીટ આવે છે, આ લોકલ બીટ છે. લોકલ બીટમાં નીચે હલકો માલ 10થી લઈને ઉપર સારો માલ 18 રૂપિયા 20 રૂપિયા સુધી બજાર જોવા મળ્યું. બાકી પ્યાજ છે, આ પ્યાજ રાજકોટ છે. હમણાં નાસિક ચાલુ છે એટલે ભાવ નથી, નકર ગયા વર્ષે અત્યારના ટાઈમમાં ભાવ 50 રૂપિયાની આસપાસનો ભાવ હતો. અત્યારે ભાવ છે 25 રૂપિયા 27 રૂપિયા જેવી ક્વોલિટી લીલા પ્યાજમાં. બાકી આગળ જોઈએ આપણે કેવું છે. જો 10-11-12 રૂપિયા સુધી જ બજાર જોવા મળી જાય છે. આવક થોડીક વધારે છે એટલે બજાર થોડું ડાઉન જોવા મળ્યું છે. બાકી દેશી ભાજી છે 20-25 રૂપિયા. તો આ પ્યાજ છે નાસિકનું વ્હાઈટ પ્યાજ આવે છે, 30 રૂપિયા કિલો સુધી બજાર જોવા મળ્યું પેકમાં. એટલે કે 100 કિલો 200 કિલો જે આવે એનો ભાવ છે. આ ટીન્સા છે, જો દેશી ટીન્સા નીચે 10 રૂપિયા ને ઉપર 20 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ ટીન્સામાં. દેશી ટીન્સા છે એટલે બાકી જે પેલા બારગામ હોય તો લગભગ તો એનાથી બી નીચે બજાર જોવા મળશે દેશી ટીન્સામાં. જો ભાઈ કેરી છે, અથાણાની કેરીઓની શરૂઆત થઈ ગઈ છે. હવે અથાણાની કેરીઓમાં રિપોર્ટ આપું તો વનરાજ છે 70થી લઈને 90 સુધી જેવી ક્વોલિટી. પછી આ જો આ જે આપણી રાજાપુરીમાં 35થી લઈને 40-42 રૂપિયા કિલો સુધીનું બજાર થયું છે. અને તોતા છે 18-20 રૂપિયા કિલો. બાકી બધી જે દેશી કેરીઓ આવે, દેશી કેરીઓમાં બધામાં થાય 15-18-20 જેવી ક્વોલિટી. અલગ અલગ બધી દેશી કેરીઓ આવે. જો આ બી દેશી કેરી છે, જેવી વેરાયટી હોય એ પ્રમાણે ભાવ થાય. ગિલોડા છે 25-30 રૂપિયા કિલો. અળવી છે, જો 28-30 રૂપિયા સુધીનું બજાર જોવા મળ્યું. અળવીમાં સારો માલ 28-30 રૂપિયા. અને શક્કરિયામાં થોડું ડાઉન છે, 18-20 રૂપિયા કિલો સુધીનું બજાર જોવા મળ્યું. જો લીંબુ છે, હવે લીંબુમાં જેવી ક્વોલિટી હોય ને એ પ્રમાણે ભાવ જાય છે. જે દેશી માલ આવે છે એમાં 80થી લઈ 120 સુધી બજાર જાય છે, 70-80થી લઈને. બાકી જે બારગામ માલ આવે, બારગામ એટલે કે મોટી સાઇઝ, એમ નાનો માલ છે ને લોકલ માલ, એ નાનો માલ ખૂબ આવે છે એટલે કે ઝીણ વધારે આવે છે. બાકી સારા માલમાં જે 150થી લઈ 200 રૂપિયા પ્રતિ કિલો સુધીનો બજાર જોવા મળે છે. અને દેશી માલમાં ખરીદનાર ઉપર કમિશન અલગથી લાગે. કોળા છે, કોળા 8 રૂપિયા 10 રૂપિયા. અને દૂધીમાં તો એવી મંદી છે 100, 150, 120નું જબલુંથી લઈ માંડવો હોય તો 10 રૂપિયા કિલોની આસપાસ જોવા મળી દૂધી. ટમેટા છે, જો જેવી ક્વોલિટી એવા ભાવ થયા છે. હવે ભાવ તમને કહું તો 18 રૂપિયા નીચેથી લઈ ઉપર 25, અને ટોપ ક્વોલિટી હોય તો 25થી 28 ને 30. કયો? અમુક વક્કલ એટલે કે જે અમુક વીઆઈપી વક્કલ આવે એ બી કાલ સાંજનું બજાર. અત્યારે દિવસે આજના દિવસમાં તો થયું છે લગભગ 20થી લઈને 25 સુધી. 18-20થી લઈને 25. બાકી જો આ બધો માલ હોય હલકો માલ, કોઈ બી માલ, આ બધું તો ઝીણ છે. આ બધું આવશે, તમે આવશો વિડીયોમાં. બસ આ કંઈક છે બજાર.